જય કુખાર મેરડીમાં કર્મનું મહત્વ કેટલું તે વાત ઉપર કુખાર મેરડીમાં એ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જય કુખાર મેરડીમાં જે દીકરો ધૂળવામાં કદાચ શરમ રાખ્યા વગર મેદાનમાં ઉતરે એનું કામ છે હું મેલડી આવું કહું। એટલે કદાચ શ્રદ્ધા તમારી માતા પ્રત્યે આવી હોય, વિશ્વાસ તમારી માતા પ્રત્યે ટકી રહ્યો હોય તો ટકી રાખજો, ટકાઈ રાખજો। તમારા વિરોધીઓને જવાબ આલવા તો તમારી મેલડી તલવારના ધારની જેમ બેઠી। સહન કરજો મેળા, સહન કરી લેજો બધુંય, પણ તમારો વિશ્વાસ, તમારી આસ્થા તમારી માતા પ્રત્યેનો તોડતા નહીં। બીજી ગેરંટી હું મેલડી લઈ લઈશ। હું એ પાવર વાળી માતા, મારો પાવર આવતા આવતા તો ગોડા બધા આજુબાજુના દેવી દેવતા ભૂતડા હલી જાય। મારી વાત દબાવવા આ કળિયુગ કહેવાય। આ વિચાર કરો, મારી વાત કદાચ હું સત્યતાની મારા રોમની વાત કરતી હોય તો કળિયુગ છે, કળિયુગને એવો ડર હોય। આ મેલડી જો કદાચ આવા પ્રવચન ચાલુ કરશે તો સતયુગ લાવી દેશે। હું મેલડી આવતો એટલે આ કળિયુગની માયા તમને ચારે બાજુ ઘેરવાની પ્રયાસ કરે। તમારો વિશ્વાસ ના તોડતા દુનિયા ગમે તે કે, દુનિયા ગમે તે મેળા ટોળા મારી જાય, પણ તમારો વિશ્વાસ આવો ના આવો મારી પર ટકી રહ્યો ને તો સપને વાતો કરી છે હું મેલડી। કઈ ભાવિકો અનુભવી બેઠા કે જેને હું સપને વાતો કરી, મેં સપને દર્શન આલ્યા, એવા કઈક ભાવિકોના અનુભવ, કઈક ભાવિકોને તો સપને આવીને એના બાપ દાદાની પેઢીઓની માતાઓ ને એના ગોમડા બતાવ્યા। હું મેલડી આવું કહું। અત્યારે જે દુઃખ પડે, જે નડતર છે, તમને દુનિયા એમ કેતી હોય કે અમને કોઈ નડતર છે, પણ નડતર શું છે, નડતર કેવું હોય એનું જ્ઞાન નહીં। એટલે ગમે તે ભુવા જોડે જઈને એ નડતર વળાવવાનું કરી વરાઈ ઘરની માતાઓ તે નાખ્યા નદીઓમાં, એવા કઈક બેઠા છે। હું મેલડી આવું કહું। પણ નડતર જેટલી જાતના હોય, દુઃખ જેટલી જાતના તમને પડતા હોય, એનું તો પહેલા તમારી બુદ્ધિમાં એવું જ્ઞાન જોઈએ, તારે કદાચ તમે સાચું ખોટું સાબિત કરીને થતી વિધિ અનુસાર દીવા બત્તી ધૂપ ધુમાડા કરીને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો। હું મેલડી આવું કહું। અહીં તમારા દુઃખની, તમારા આંસુની હસી મજાક નહીં થાય। લગન આજ તમારા કુટુંબમાં, ઘર પરિવારમાં કદાચ આહુડા પાડીને દુખી થઈને રોજો, તમારો હગો બાપ હશે તો તમારા આહુડાની કિંમત કરવા વાળો નહીં હોય। હું મેલડી આવું કહું। જેમ કે સુખ દુઃખ પોતાના કર્મોથી ફરતું હોય તો એમાં તમારો હગો બાપ હોય ને છતાંય તમને દુઃખમાંથી બહાર ના કાઢી શકે। કેમ કે તમારા કર્મોનું દુઃખ તમને નડતું હોય। બાપનું દુઃખ એનો દીકરો ના મટાડી શકતો હોય, જેમ કે બાપનું કર્મ બાપ ભોગવવાનો, દીકરાનું કર્મ દીકરો ભોગવવાનો અને માનું કર્મ માં ભોગવવાની। પણ છતાંય જે કદાચ વિશ્વાસ રાખીને આ કર્મના સિદ્ધાંતને મોની બેઠા છે કે માં મેલડી બોલે છે જગતમાં સાચું છે, કે માં લાખો ગુના કર્યા, કરોડો ગુના કર્યા, પણ હાથથી એવો નવો સંકલ્પ કરીએ કે માં આવા નવા ગુના થવા ના દેતી, જૂના ગુનાનું સમાધાન ના કર્યાનું તો મેલડી નહીં। માતા નડતી નહીં હો। આ મગજમાંથી ભ્રમ કાઢી નાખજો પહેલો કે કોઈ માતા નડસ ના, કોઈને માતા નડતી નહીં। તમારા તમને કર્મ જ તમને નડસ। પેલા કીધું તું પછી કઉ છું, કોઈ માતા કદાચ કોઈ મેલડી તમને નડવા આવી હોય તો મેલડી નડવા આવી હોય તો મેલડીને ઓળખો નહીં, પેલા એ ચેક કરો કે મેલડી અમને શું કામ નડવા આવી। શું અમે કોઈનું ઘર પડાવી લીધું? શું અમે કોઈના રૂપિયા લઈ લીધા? શું અમે કોઈને લાફો મારી લીધો? કદાચ ગુનો, કદાચ કોણની ગુટ ચાલીને મેલડીની આગળ ખાલી મનમાં સ્મરણ કરશો ને કે માં મેલડી, કદાચ અમે ઘર લીધું તું,
અને ઘરમાં કદાચ ચીટિંગ કરીને પૈસા ઓછા આલ્યા અને કોઈ બહેનો, કોઈ ભાઈનો, કોઈ ડોહાનો અમે નેહાકો લીધો તો માં ગુનાના કારણે કદાચ તું આવી હોય ને તો કોણની બૂટ ચાલીએ છે તરત તમારી મેલડી આગળ આવીને ઊભી થઈ જાય. આંખો બંધ કરીને કદાચ મને મેલડીની પ્રાર્થના કરજો કે માં રાતે કોઈ દેવ આવ્યું અને કોઈ દેવે નુકસાન નાખ્યું, અમારા નોકરી છોડાઈ દીધી, અમને એક્સિડન્ટ કરાયો, અમને પગમાં વગાડ્યું, કદાચ એવી લાગતી હોય કે આજ કોઈ દેવે કરાયું, છેક સુધી કદાચ તમને કોઈ પ્રમોશન મળવાનું હોય, કોઈ પગાર વધવાનો હોય અને છેલ્લી ઘડીએ કદાચ નકારો થઈ જતો હોય ને તો પહેલા મને મેલડીને યાદ કરજો. બારેજાની સોલંકી પેઢીને મગજમાં ફીટ કરી દો કે આ તમારું જ આલેલું, આ તમને ફળ સ્વરૂપ હું સેવા રૂપે પાછું આપતી હોય તો તમારી માતાને કદાચ તમને તમારો વંશ વેલો તમારી માતાઓએ વધાર્યો હોય, તમારી કુળની માતાઓએ વધાર્યો હોય, તમને માલ મિલકત તમારા બાપ દાદાની પ્રોપર્ટી જે તે અત્યારે તમારી જોડે હોય એ તમારી કુળની આશીર્વાદથી હોય તો કદાચ એનું આલેલું એની પાછળ વાપરવામાં સંકોચ ના કરતા ગોડા હું મેલડી આવું કહું. પગાર આવ્યો હોય 10,000 તે 1,000 રૂપિયા કદાચ તમારી કુળની માતાની પાછળ વાપરવા કોઈ જગ્યાએ પુંદોન કરવા પાછા ના પડતા ગોડા 6 મહિના કદાચ આ સિદ્ધાંત મગજમાં ફિટ કરી દેજો. 6 મહિનાના પગાર પછી કદાચ 10% લેખે કોઈ ધર્મના દાન પુણ્યના કદાચ કાર્યમાં વાપરશો ને તેનો હિસાબનું વ્યાજનું વ્યાજ કરીને તમારા બેંકના ખાતાના ભર્યાનું તો હું મેલડી મટી જાઉં. એક વખત એક કદાચ હાથ લાગો કરી તમારી માતાને એક અન્નનો દોણો એક અર્પણ કરી દો હાથા હૃદયથી. ઘણું પૈસા આગુ પાછું વ્યવહાર તહેવાર કરવા રાખે અને થોડું ઘણું બચતા ને તો પહેલાના ગઈડિયાઓ કદાચ ગરીબ આયેલો હોય, કોઈ સાધુ સંત આયેલો હોય, શરણે આયેલો હોય એને વાડકી ભરી ઘઉં ચોખા આપી દેતા આવો નિયમ હતા. હું મેલડી આવું કહું. આજમાં શું કામ નડે? હું રોજ કહું છું કે આ ભૂમિ પર તમે પવિત્રતા નહીં જાળવો તો ગોગા મહારાજે નડવાના, એ તળિયાની મેલડી નડવાની. તમારા ઘરમાં કદાચ પવિત્રતા નહીં જાળવો તો તમારી કુળની માતાઓએ તમને હેરાન કરવાની. એટલે રોજ એકની એક વાત કહેવાથી કદાચ કોઈના મગજમાં વાત ફિટ થઈ જાય. દીવાબત્તી ધૂપ ધુમાડા કરવાથી માતા રાજી નહીં થાય. બસ ખાલી કદાચ બે કોણની બૂટ ચાલી તમારી માને એમ કહેજો કે માં અમારા ગુનાહ છે તોય અમે માફી માંગીએ છીએ, અમારા વડીલોના છે તોય અમે માફી માંગીએ છીએ. અને કદાચ કોઈ ગુનો માં એવો હોય કે માફીથી માફ ના થાય તો માં એનો દંડ કહે છે અમે દંડ ભોગવવા તૈયાર છે. તમારી માતાઓ રાજી રહેશે. હું મેલડી આવું કહું. કદાચ કોઈને ગાર બોલી હોય અને ગાર બોલી હોય હોમે વાળા વ્યક્તિને તમારા ગારથી તકલીફ પડી હોય, મન દુભાયું હોય તો એની જો કદાચ માફી માંગી લો કે મારી ભૂલ થઈ જઈ તો એ રાજી થઈ જાય. એ ખાલી માફી માંગવાથી ગુનો મટી જાય. પણ કોઈનું ખૂન કરી દીધું હોય તો કાયદેસર એને માફી માંગવાથી એ ગુનો મટી ના જાય, એનો દંડ ભોગવવો પડે. આવું કહું. ગાર બોલવા કોઈ વ્યક્તિ ગાર બોલ્યો અને હાથ જોડ્યા એટલે એને માફ કરે એટલે વાત પૂરી. કદાચ લાફો માર્યો એનાથી વધારે કોઈ દયાળુ વ્યક્તિ હોય તો લાફામાં કદાચ હાથ જોડીને માફ કરી દે. પણ તમારા વડીલોએ કોઈના જબરા મિલકતો પડાઈ નેહાકા લીધા હોય તો શું એ માફીથી મટશે? મટે? ખુદ મારો ભગવાન કોઈનું દુઃખ ના મટાડી શકે આવું ગેરંટી મારેલું મેલડી કહું છું. તમે તમારું દુઃખ તમારી જાતે જ મટાડી શકો. મારા જેવી માતા તો આશીર્વાદ આલે, તમારા મનમાં પ્રેરણા પૂરે કે દીકરા આ કર, દીકરા પેલું કર, દીકરા ના કરીશ પેલું કર. આ શું ખોટું? પણ તમે તો બધા હાથ જોડીને મારી જોડે માફી માંગો છો કે માં અમારા ગુના માફ કર. તમે છો મારા ગુના કરવા આયા છો. કઈક દીકરાઓ માફી માંગતા હોય, કઈક દીકરીઓ માફી માંગતી હોય કે માં માફ કરજે, અમારથી બહુ ગુના થયા. પણ માતા એવું કહું છું હાથ જોડી મને મારી માફી માંગશો નહીં. જેમ કે તમે મારી વસ્તીનો કોઈ ગુનો કર્યો નહીં,
તમે મારો મેલડીનો કોઈ ગુનો કર્યો નહીં તો હું કદાચ તમે ગમે તેટલી માફીઓ માંગો તો હું મેલડી માફ કરી દઉં તો તમને નડવા વાળા દેવનો હિસાબ કોણ આલે ખાલી આટલું વિચાર કરજો.